હવે જાણીએ કે ભાઈ કણી થાય તો દર્દી શું કમ્પ્લેન લઈને ડૉક્ટર પાસે આવતો હોય છે, એટલે કે કોનના સિમ્ટમ્સ કયા છે. સિમ્પલ સિમ્ટમ્સ છે કે તમે જ્યારે કોન થયો હોય અથવા કણી થઈ હોય અને તમે ચાલો અને જો એના ઉપર એક્ઝેક્ટલી એના ઉપર કોઈ પ્રેશર આવે તો તમને પેઇન થાય. એટલે ઘણીવાર એટલું બધું પેઇન હોય છે કે જે અસહ્ય હોય અને ચાલવામાં પણ ઘણીવાર લોકોને તકલીફ થતી હોય છે. કોમ્પ્લિકેશન શું થઈ શકે? કોમ્પ્લિકેશન્સ એકદમ રેર છે, ઓછા છે, પણ જો તમે એને ધ્યાન ના આપો તો કોઈક વાર આ કોનની અંદર ઇન્ફેક્શન થઈ શકે, એટલે ત્યાં તમને ગુમડા જેવું બી થઈ શકે છે અને ત્યાંથી વધારે ઇન્ફેક્શન થાય તો સેલ્યુલાઇટિસ બી થઈ શકે છે. પણ આ વસ્તુ રેર છે. કોઈક વાર એ કોનમાં ત્યાં અલ્સર એટલે કે ચાંદુ બી પડી શકે છે અને ઘણીવાર તમને એ ઇન્ફેક્શન થવાના કારણે એ જો કોઈને ડાયાબિટીસ હોય તો ઇન્ફેક્શન સ્પ્રેડ થઈને તમને પૂરા પગમાં પણ ઇન્ફેક્શન થઈ શકે છે. ટ્રીટમેન્ટ શું હોય છે? તો ટ્રીટમેન્ટની અંદર ઘણીવાર લોકો કોન કેપ લગાવતા હોય છે અથવા તો ઘણીવાર સેલિસિલિક એસિડ કરીને સોલ્યુશન આવે છે એ બી અપ્લાય કરતા હોય છે. પણ મોટા ભાગે કોન કેપ અને સેલિસિલિક એસિડ જે હોય છે એ કોનના ઉપરના એરિયાને બર્ન આઉટ કરી નાખતું હોય છે, એટલે પૂરેપૂરો કોન નથી નીકળતો એટલે એ પાછું રિકરન્સ થતું હોય છે. સો આઈડિયલ ટ્રીટમેન્ટ છે કોનને એના બેઝમાંથી રિમૂવ કરવું, એટલે કે તમારે સર્જન હોય એ સ્કાલ્પેલથી એ કોન પૂરેપૂરો રિમૂવ કરતું હોય છે. થેન્ક યુ.